અહીં વર્તુળના ક્ષેત્રફળનું મોડેલ દર્શાવવામાં આવ્યું છે. તો સૌપ્રથમ વર્તુળ એટલે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓનો જે ગણ છે તેને વર્તુળ કહેવામાં આવે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનો ઘેરાયેલો ભાગ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મેળવવા માટે અહીં વર્તુળના 8 સમાન ભાગ કરવામાં આવેલા છે અને એ જે 8 ભાગ છે તેને આ પ્રમાણે ગોઠવવામાં આવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો કે એક લંબચોરસની રચના બને છે. એમાં જે લંબચોરસની લંબાઈ છે તે વર્તુળના અર્ધ પરિઘનું માપ છે. એટલે એની જે લંબાઈ છે તેનું માપ થાય છે πr અને એની જે પહોળાઈ છે તે વર્તુળની ત્રિજ્યા બરાબર છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ બરાબર અર્ધ પરિઘ ગુણ્યા ત્રિજ્યા બરાબર πr ગુણ્યા r બરાબર πr નો વર્ગ.